હવે ચોમાસું માથે આવી ગયું છે અને આ જીવરાજ દાદાના શરીરનું અડધું અંગ કામ કરતું નથી. હવે એમના ફાટેલા કાગળનું ઝૂંપડું ક્યારે પડી જાય ને કાંઈ નક્કી નહીં. પણ મિત્રો, માણસના કામમાં ન આવે તો બીજું કોણ આવે? આપણે જીવરાજ દાદાને મૂંઝાવા નથી દેવાના. આપણે તો એમને કાયમ મોજમાં રાખવાના છે, કેમ કે આપણે એમના માટે નવું ઘર બનાવવાનું છે. હવે તમને તો ખબર જ છે કે નવું ઘર બનાવવા માટે પૈસાની જરૂર પડે અને એ બધા જ પૈસા ગામ બોટાદથી હિતેશભાઈ પ્રજાપતિ આપવાના છે. અને એમણે મને કીધું કે મોજીલાભાઈ, તમે જીવરાજ દાદાનું નવું ઘર બનાવવાની શરૂઆત આજથી જ કરી દો. ઘર બનાવવામાં જે પણ કાંઈ ખર્ચો થાય એ તમામ ખર્ચો મારા તરફથી તમને મળી જાય છે. પણ જીવરાજ દાદા આ બધું જોઈ અને અમને કે મેં તો ખાલી તમને ફાટેલો કાગળ બદલાવવાનું કીધું હતું, પણ તમે તો મારા માટે આખું નવું ઘર બનાવવાની શરૂઆત કરી દીધી. અને હું તો તમને ઓળખતો નથી, પણ તમે એક માણસાની રીતે આટલી મારી મદદ કરો છો. હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો ભગવાન તમારા ખજાને ક્યારેય ખોટ નહીં પડવા દે. અને જીવરાજ દાદા એકલા જ રહે છે. એ અમને કે મને ખાલી નાની એવડી ઓરડી બનાવી દો ને તોય હાલશે, પણ આપણે એમના માટે 10 બાય 10 નો સરસ મજાનો રૂમ બનાવી દેવાનો છે. પછી મિત્રો 10 બાય 10 નો રૂમ તો બની ગયો. હવે આપણે એની માથે સરસ મજાના પતરા ફિટ કરવાના છે. એટલે મેં પતરા ફિટ કરવા વાળા સારા કારીગરને બોલાવ્યા, જેથી ચોમાસામાં વરસાદ કે પવનથી જીવરાજ દાદાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી રીતે સરસ મજાના પતરા ફિટ કરાવી દીધા.